દેશની આઝાદીને 78 વર્ષ વીતી ગયા, પણ દાહોદ જિલ્લાના લીમખેડાના ગ્રામજનો આજે પણ એક સ્મશાન જેવી પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે અંતિમ સંસ્કાર કરવા માટે સ્થાનિકોને હડપ નદીના પટમાં જવું પડે છે। ઉનાળામાં તો જેમ તેમ કરીને નદીના પટમાં અગ્નિ સંસ્કાર થઈ જાય છે, પરંતુ અસલ હાડામારી ચોમાસામાં શરૂ થાય છે। વરસાદના દિવસોમાં જ્યારે હડપ નદીમાં પાણી આવે અથવા ધોધમાર વરસાદ ચાલુ હોય ત્યારે ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવી લોઢાના ચણા ચાવવા સમાન બની જાય છે। ન તો ત્યાં કોઈ શેડ છે, ન તો સ્મશાને પહોંચવા માટે પાકો રસ્તો। કાદવ કીચડ ખૂંદીને મૃતદેહને નદી કિનારે લઈ જવો પડે છે। નવાઈની વાત તો એ છે કે લીમખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ બંને હોવા છતાં અહીંના વિકાસના દાવા માત્ર કાગળ પર જ પોકળ સાબિત થયા છે। વર્ષોથી ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે, લેખિત માંગણીઓ કરવામાં આવી છે, છતાં તંત્રની ઘોર બેદરકારીના કારણે હજુ સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી। સ્થાનિક આદિવાસી સમાજ, પ્રજાપતિ સમાજ અને સમગ્ર ગ્રામજનોમાં અત્યારે તંત્ર અને લોકપ્રતિનિધિઓ સામે ભારે નારાજગી અને આક્રોશ વ્યાપ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ આક્રોશ પછી તંત્ર જાગે છે કે પછી લીમખેડાની જનતાને આમ જ લાચાર છોડી દેવામાં આવશે। આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા અને લીમખેડામાં આજ દિન સુધી સ્મશાનની વ્યવસ્થા થઈ નથી। લીમખેડા ગ્રામજનો દ્વારા આ હડપ નદીના કિનારે એકમાત્ર સ્મશાન છે, ત્યાં લીમખેડા ગ્રામજનો પોતાની અંતિમ વિધિ કરવા આવતા હોય છે। ઉનાળામાં તો લગભગ ચલો માની લે કે કદાચ વ્યવસ્થા જળવાઈ શકે, પરંતુ ચોમાસામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે। ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે અમારે આ સ્મશાન એક બનાવી આપે અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો સમાધાન થાય એવી સરકારને માંગણી છે।